નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવાર। વિદેશી મહેમાન લાગ્યો ગુજરાતી ચસ્કો, 5000 કિલોમીટરનું અંતર કાપીને માણે છે વ્યંજનની મોજ। સાઇબેરિયાથી અંદાજિત 5000 કિલોમીટરનું અંતર કાપી સીગલ પક્ષી હાલમાં સુરતમાં મહેમાન બન્યા છે। દર વર્ષે શિયાળાની ઋતુમાં સુરત આવે છે। સુરતીઓની સાથે તો એવા ભળી ગયા છે કે ગાંઠિયા ખાવા માટે હાથ પર પણ બેસી જાય છે। શહેરીજનો તાપી નદીના બ્રિજ ઉપર વહેલી સવારે પહોંચી રોજે રોજ ગાંઠિયા ખવડાવતા પણ નજરે ચડે છે। ગુજરાતીઓને સવારમાં જો ચા ગાંઠિયા મળી જાય તો બીજું કશું માંગતા જ નથી। જોકે સાઇબેરિયાથી આવેલા સીગલ પક્ષીઓ પણ ગુજરાતી જ બની ગયા છે। લોકો કોઝવે સહિતની જગ્યાઓ પર જઈ ગાંઠિયા, કઢી સહિતની વસ્તુઓ પ્રેમથી ખવડાવી રહ્યા છે। પક્ષીઓ પણ પરણાગત સ્વીકારતા હોય તે રીતે હોંશે હોંશે ખાતા નજરે ચડે છે। લોકોની સાથે શાળાના વિદ્યાર્થીઓ પણ આ જ પ્રવૃત્તિમાં જોડાઈ ગયા છે। પર્યાવરણ, પક્ષી અને પરણાગતને જાણવા, માણવા, સમજવા માટે કોઝવે પર પહોંચ્યા હતા, જ્યાં પક્ષીઓને ભાવતા ભોજન કરાવી તેમને જ્ઞાનનું ભથ્થું બાંધ્યું હતું। જ્ઞાનગંગા શાળાના સંચાલક નવનીત ગોપાણીએ જણાવ્યું કે સિગ્નલ પક્ષીઓ હજારો કિલોમીટર અંતર કાપી ગરમ પ્રદેશમાં દર વર્ષે આવે છે। આ પક્ષીઓ આવતા હોવાથી અમે બાળકોને આજે પક્ષીઓ વિશે માહિતી આપી, તેમને ભાવતા ગાંઠિયા પણ ખવડાવ્યા, બાળકોને પર્યાવરણ સાથે જોડવાનો પ્રયાસ કર્યો। પક્ષી, પર્યાવરણ પ્રેમ અને પક્ષીઓમાં રહેલી શક્તિ વિશે પણ વિદ્યાર્થીઓને અવગત કરાયા। હું નવનીત ગોપાણી જ્ઞાનગંગા વિદ્યાલયના સંચાલક તરીકે કામ કરું છું। શિયાળાની ઠંડી ઋતુની અંદર ઠંડા પ્રદેશના પક્ષીઓ સ્થળાંતર કરીને ગરમ પ્રદેશ પર પોતાનું રક્ષણ કરવા માટે, જીવ બચાવવા માટે સ્થળાંતર કરતા હોય છે। સીગલ પક્ષીઓ સાઇબિરિયાના ઠંડા, એવું કહેવાય કે બરફના રણની અંદરથી સ્થળાંતર કરીને ભારત જેવા ગરમ પ્રદેશની અંદર પોતાનો જાન બચાવવા માટે સ્થળાંતર કરતા હોય છે। 5000 કિલોમીટરથી પણ વધારે અંતર કાપીને ભારત જેવા ગરમ દેશની અંદર, આબોહવા ધરાવતા દેશની અંદર જ્યારે એવો આવે છે ત્યારે વિશેષ કરીને લાખોની સંખ્યામાં સ્થળાંતરિત કરતા હોય છે। મોબાઈલની અંદર તો ગૂગલ બાબા હોય છે, મેપ હોય છે, પરંતુ કોઈપણ પ્રકારના મેપ વગર આ વિદ્યાર્થીઓ પક્ષીઓ પોતાની અંતઃસ્ફૂર્ણાથી જ્યારે સ્થળાંતર કરીને અહીંયા આવતા હોય ત્યારે પર્યાવરણની સાથે, પ્રકૃતિની સાથે સેતુ જોડવાના ભાગરૂપે જ્ઞાનગંગા વિદ્યાલય વેડ રોડના બાળકો, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી માધ્યમના બાળકોને આજે અહીંયા લાવવામાં આવ્યા છે અને પક્ષી વિશે સમજ આપવામાં આવી છે, સ્થળાંતર કેવી રીતે કરે છે એના વિશે સમજ આપવામાં આવી છે અને એક પર્યાવરણ સાથે સેતુ જોડવાના નમ્ર પ્રયાસ રૂપે આજે એક કાર્ય અહીંયા કરવામાં આવ્યું।